ધવલ ભાઈ ચાય પીશો કોફી? ધવલભાઈ ધવલભાઈ એટીએમમાં માણસ પૈસા કાઢવા આવે તો કૂતરા અહીંયા આરામ કરવા આવે. આ કૂતરું તો અહીંયા બેઠું બેઠું હવા ખાતું એસીની. તો મારે અત્યારે ગરમી બહુ છે ને, પણ તમે એના પગ જો, એના પગ કેવા છે એકવાર, એને એન્ટિક પીસ. તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જશો. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. તો મિત્રો, સરસ મજાની સવાર પડી ગઈ છે. સવારમાં ઉઠીને આપણે આવી ગયા ગાય આગળ, અને હવે આપણે જવાનું છે ગૌશાળાએ. પહોંચીએ ગૌશાળાનો નજારો તો કાંક આવો. અને આજ આપણે જવાનું છે ગાયું ટીવી સુધી મૂકવા. તો હાલો મિત્રો, હવે આડવાનો પણ ટાઈમ થઈ ગયો છે. અરવિંદભાઈ અકલ પડી બધી ગાયો નીકળવા લાગી ટીંબી તરફ જવા માટે. દિવાલમાંથી ઊભીને તો ગાયનો નજારો કાંઈક અલગ જ આવતો હતો. પણ ખાલી વિડીયો ઉતારે ભેરું નહીં થાય. વિડીયા સાથે આપણે મહેનત પણ કરવી પડશે, કઈ મજા આવશે. વાય રહી ગયા તો હું લખડખોતો તેની વસ્તીમાં મગન હતો. અને આગળ જતી ગાયો વાહેથી કેમ લાગે હા ને બાકી. ગાયોની ટીંબીએ પહોંચાડીને જવા લાગ્યા ઘર તરફ. ઘરેથી નીકળીને જવાનું છે આપણે પછી દૂધઈ. ગૌશાળાથી નીકળીને પહોંચ્યા ઘરે, ને ઘરે આવીને જોઈ લીધી આપણી વાસળી તો આજ અલગ ખીલે બંધાડી હતી. નકામું બેઠી જાર વીખી રાખે. જો મિત્રો, નાહી ધોઈને આપણે હોટલે આવી ગયા હતા, અને એ આગળ આપણે મળી ગયા ધવલભાઈ. પણ ધવલભાઈ તો આપણે જોઈને જ લકાઈ ગયા. ધવલભાઈ ચાય પીશો કોફી? ધવલભાઈ હોટલેથી જવા લાગ્યા આપણે દુકાને ચાય દેવા. અને ધવલભાઈ મારાથી નહીં પણ કેમેરાથી ભડકતા હતા. મિત્ર સાથે ચાય પીને જવાનું છે આપણે દૂધઈ. ચાય પીને રવાના થઈ ગયા દૂધઈ બાજુ જવા માટે. અને આ છે આપણા ગામનો મેન રોડ. ગામમાંથી નીકળી ચડી ગયા ભુજ ભચાઉ હાઈવે. આપણે જવાનું છે દૂધઈ. આપણે આ યુટ્યુબનો પેલો પગાર લેવા પહોંચ્યા જૂની દૂધઈ. અહીંયા કરાવવાની છે આપણે બેંકમાં એન્ટ્રી. તો મિત્રો, એન્ટ્રી થઈ ગઈ છે. હવે આપણે જવાનું છે નવી દૂધઈ, કેમ કે આગળ પૈસા ત્યાંથી જ મળશે. જૂની દૂધઈથી જવા લાગે આપણે નવી દૂધઈ બાજુ. અને આ છે જૂની દૂધઈની બજાર. જૂની દૂધઈથી નીકળી આપણે પહોંચીએ નવી દૂધઈમાં. અને હવે આપણે ગોતવાની છે બેંક. આપણે જવાનું છે બેંક ઓફ બરોડા. પહોંચ્યા બેંકના એટીએમમાં પૈસા કાઢવા. પણ અહીંયા તો એક કૂતરું બેઠું હતું. કૂતરું તો એમ બેઠું હતું જાણે એટીએમ એના બાપાનું જ હોય. જો મિત્ર, અહીંયાથી ઊભું થવાનું નામ જ નથી લેતું. અંદર આવવાનું કેને કીધું એ મને ખબર નથી પડતી. અને જો મિત્ર, હવે આવશે આપણો યુટ્યુબનો પહેલો પગાર. તમે પણ જાણીને ચોંકી જશો કેટલો પગાર આવ્યો આપણો પહેલો વિડીયોઝમાંથી. તો જો મિત્ર, અહીંયાથી આવશે પૈસા. કેટલા આવે છે આપણે જોવાનું છે. તો પછી મિત્ર, થોડી જોરમાં આવી ગયા પૈસા. અને લગભગ 10,000 રૂપિયા આવ્યા છે. અને આપણે 10,000 કરીને 4 વાર રૂપિયા કેટલા, એટલે રૂપિયા થઈ ગયા 40,000. પણ આમાંથી 1 રૂપિયા આપણો નથી ખોટો વેબનો રાખતા. આ બધા રૂપિયા છે આપણા મિત્રના, જે મેં અહીંયા ઉપાડવા આવ્યા હતા બેંક ઓફ બરોડામાં. હવે આપણે જવાનું છે અલ્લા કાકાની ચાય પીવા. પછી અલ્લા કાકાની હોટલે એ આવીને પી લીધી અલ્લા કાકાની ચાય. અલ્લા કાકા રાખ્યા કાકાની ચાય. કાલ સવારે કાંઈ વિવાદ ના થવો જોઈએ આ નામ ઉપર. તો મિત્રો, અલ્લા રાખ્યા ચાય પીને આપણે નીકળી ગયા ઘર બાજુ. અને આપણે પહોંચી આવ્યા મારા જ આગળ નવાગામ પાટીએ. ભાજી કોણ ખાવા? મારો મિત્ર મને પરાણે ભાજી કોણ ખવડાવે. અને થોડી જોરમાં આવી ગયો ભાજી કોણ હાથમાં. મિત્ર ખવડાવે છે એટલે ના તો પડાય નહીં. ખાવું ગમે એને ના પડતો, મારે નથી ખાવું. નવાગામ પાટીએથી કોણ ખાઈને આપણે જવા લાગ્યા વાડીએ. આપણા મિત્રના પશુઓને પાણી પીવડાવવા. મિત્રો, પાણી પીવડાવીને આપણે જવા લાગ્યા પાછા ઘરે. તો ભલે મિત્રો, આજનો આ બ્લોગ પૂરો, આજનો આ દિવસ પૂરો. આવા નવા વિડીયો પર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ને તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગો માતા, જય ગોપાલ, જય શ્રી રામ.